ચાલો ગાઈઝ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ. આપણે પહેલો પાર્ટ આનો બનાવ્યો હતો કે ભાઈ રિઝલ્ટ કઈ રીતે જોવાનું હોય, ક્યાંથી જોવાનું હોય, કેટલું જોવાનું હોય, કયા સમયે આવે, કેટલી વાર આવે, વગેરે વગેરેની માહિતી આપવાની છે. બરાબર, આ બીજો પાર્ટ છે. જે લોકોએ પણ પહેલો પાર્ટનો જોયો હોય ને એ મહેરબાની કરીને પહેલો પાર્ટ જોઈ લેજો, કેમ કે એની અંદર પણ મોસ્ટ ઓફલી ઘણી ખરી માહિતી આપેલી છે. હવે બીજો પાર્ટ, જેમ કે મેં તમને પહેલા પાર્ટની અંદર કહી દીધું કે ભાઈ આપણે કન્સોલિડેશન મોસ્ટ ઓફલી જોવાનું થાય. 99% આપણે કન્સોલિડેશન જોવાનું હોય, માત્ર 1% જ્યારે તમારે ફક્ત એક કંપનીને ટાર્ગેટ ઉપર લાવવું હોય ને કે ભાઈ મને ખાલી આ કંપનીની માહિતી આપો, આ કંપનીનો ગ્રોથ કયો અથવા તો આ કંપનીના મને રિસ્ક કયો, આ કંપનીનો ધંધો કઈ રીતે ચાલે છે, આ વસ્તુ જોયું હોય ને જ્યારે ખાલી એક કંપનીનું કોઈ પણ ગ્રુપની, ત્યારે તમારે સ્ટેન્ડ અલોન જોવાનું થાય. ત્યારબાદ છે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર અને યર ઓન યર આપણે કયું રિઝલ્ટ જોવાનું હોય. તો આ રિઝલ્ટ છે ને મોસ્ટ ઓફલી તમારે ઘણીવાર ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર અને યર ઓન યર આમાંથી સિલેક્ટ કરવું પડે કે ભાઈ કયો ધંધો છે, તમે કયા પ્રકારની કંપની જોવો છો ને, એનાલિસિસ કરો છો ને, એની ઉપર ડિપેન્ડ કરે કે ભાઈ તમારે કયું રિઝલ્ટ પ્રેફર કરવાનું છે, કયું રિઝલ્ટ તમારે પસંદગી કરવાની છે જોવા માટે. દર 3 મહિનાનું, દર 6 મહિનાનું કે આખા વર્ષનું, આ 3માંથી એક સિલેક્ટ કરવું પડે. કેમ કે જે રીતનો ધંધો હોય ને એ રીતે તમારે ડિસાઇડ કરવું પડે કે ભાઈ આ કંપનીની અંદર આ રિઝલ્ટ જોવું પડે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે ભાઈ એસીની કંપની છે, કોઈ પણ પ્રકારનું એર કન્ડિશન બનાવે છે, બરાબર, બહુ મોટું કામ છે. એનો ધંધો છે ને તમને મોસ્ટ ઓફલી ઉનાળાના સમયમાં સારામાં સારો ચાલશે, એર કન્ડિશનનો એસીનો ધંધો. હવે એનું તમને સારામાં સારું પરફોર્મન્સ તમને ક્યારે જોવા મળે કે ભાઈ ઉનાળાનો દિવસો હોય ને, જ્યારે ઉનાળાના 4 મહિના, ત્યારે તમને સારામાં સારું પરફોર્મન્સ મળે, ત્યારે એની સારામાં સારી સેલિંગ અને સારામાં સારું માર્જિન એને એ સમયે મળે. આખા વર્ષની અંદર માત્ર 4 મહિના. બાકી શિયાળામાં અને ચોમાસામાં પણ મળે, પરંતુ ચોમાસા અને શિયાળાની અંદર એટલું બધું ન મળે ને. એ જ રીતે આઈસ્ક્રીમ બનાવતી કંપની, કોઈ પણ ઠંડા પીણા બનાવતી કંપની હોય ને, કોલ્ડ ડ્રિંક હોય તો પણ ભલે, આઈસ્ક્રીમ હોય તો પણ ભલે, આ કંપનીનું જ્યારે તમે રિઝલ્ટ જોવો ને ત્યારે તમારે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર જોવાનું થાય મોસ્ટ ઓફલી. યર ઓન યર જોવાનું ખાલી નજર માટે. યર ઓન યરને સિરિયસલી એટલું બધું નહીં લેવાનું. આ જે સિઝનેબલ બિઝનેસ હોય ને કે ભાઈ સિઝન પ્રમાણે ચાલતા હોય, સ્વેટરનો ધંધો હોય તો એ પણ શિયાળામાં ચાલે, ઉનાળામાં કોઈ સ્વેટર ન પહેરે, નો ચોમાસામાં પહેરે. છત્રીનો ધંધો છે, ચોમાસામાં ચાલશે, ઉનાળામાંય ચાલશે, પરંતુ શિયાળામાં નહીં ચાલે. સ્વેટરનો ધંધો છે, શિયાળામાં ચાલશે, ઉનાળામાં નહીં ચાલે, ચોમાસામાં નહીં ચાલે. રેનકોટનો ધંધો છે, એ ચોમાસામાં ચાલશે, શિયાળામાં ને ઉનાળામાં નહીં ચાલે. તો આવી પ્રકારના ધંધા હોય ને જે ભાઈ સ્પેશિયલી સિઝન પ્રમાણે ચાલતા હોય, આવા ધંધાને હંમેશા તમારે 3 થી 4 મહિનાનું જે ક્વાર્ટર આવે ને એ ક્વાર્ટરલી બિઝનેસ જોવો પડે કે ભાઈ તમારે આ ક્વાર્ટર તમારા માટે બેસ્ટ છે કે ભાઈ ઠંડા પીણા તમે બનાવો છો તો ઉનાળાનો મને સૌથી વધારે પ્રેફર કરો ડેટા. ઉનાળાનો સ્પેશિયલી ડેટા આપો કે ભાઈ ઉનાળામાં તમે 4 મહિનામાં તમે કેટલું પ્રોડક્ટ તમારી સેલ કરી, ત્યાંથી તમને બેસ્ટમાં બેસ્ટ ડેટા મળે. કંપની કેટલી કાર્યક્ષમ છે, કંપની પોતાની પ્રોડક્ટ કઈ રીતે વેચી શકે છે, આ ડેટા તમને સૌથી વધારે ત્યાં મળે સારી રીતે. ઓકે, અને જે અમુક એક્ઝામ્પલ તરીકે અને એની સરખામણીમાં અમુક કંપની એફએમસીજી કે ભાઈ તમારે 12 માસ અમુક ખાવા પીવાની વસ્તુ તમારે જોતી જ છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, આ વસ્તુ જીવન જરૂરી વસ્તુ છે ને, તમારે મોસ્ટ ઓફલી 12 મહિના જોશે જ તે. ઓકે, તો આવી કંપનીનું તમારે યર ઓન યર જોવું પડે, આખા વર્ષનું જોવાનું અને ક્વાર્ટરલી પણ જોવાનું. એવી કંપનીમાં એફએમસીજી કંપની, દરરોજની જે કંપની રોજમરામાં કામ લાગતી હોય ને એવી કંપનીનું તમારે 2 રિઝલ્ટ જોવાના, ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર કે ભાઈ કયા 3 મહિનામાં તમારે સારામાં સારું પરફોર્મન્સ જોવા મળ્યું, અને બીજું યર ઓન યર કે ભાઈ કયા વર્ષે તમને સારામાં સારું કંપનીએ પરફોર્મન્સ આપ્યું અને શું કામ, આનું વિશ્લેષણ કરવાનું. એ સમયગાળા દરમિયાન શું બદલાવ થયો દુનિયામાં, અથવા તો જે જગ્યાએ હોય કંપની, અથવા તો જે જગ્યાએ કંપનીનું કામકાજ ચાલતું હોય ને એ જગ્યાને નોટિસ કરવી પડે કે ભાઈ ત્યાં એવો શું બદલાવ થયો કે ભાઈ કંપનીની પ્રોડક્ટ વેચાવા મળી વધારે, કંપની અપડેટ થઈ, કંપનીએ પ્રોડક્ટ સારી લાવી, શું થયું એક્ઝેક્ટલી ત્યાં તમારે જોવું પડે. આ જે 150 પેજનો રિપોર્ટ છે ને એ મોસ્ટ ઓફલી લોકો નથી વાંચવાનો, બરાબર, 90%. એ લોકો ડાયરેક્ટ પૂછે કે ભાઈ 3 વસ્તુ અમને કહી દો. સ્ટોક માર્કેટમાં વર્ષોથી કામ કરતો હોય ને એ 3 વસ્તુ સૌથી પહેલાં માંગે. કંપનીનો રેવન્યુ, ત્યારબાદ છે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ. નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ, ટેક્સ ભર્યો હોય ને એ પછીનો બધા ખર્ચા કાઢી નાખ્યા ત્યારબાદનો તમારો પ્રોફિટ કયો, આ વસ્તુ માગે ઇન્વેસ્ટર. બધા ખર્ચા કાઢી નાખ્યા બાદ તમારી જે આવક છે ને એ આવક કયો. રેવન્યુ એટલે એની અંદર ખર્ચા બધા કાઢ્યા ન હોય છે, એ ઇન્કમ કયો. અને ત્યારબાદ EPS, અર્નિંગ પર શેર. ઓકે, આ 3 વસ્તુ સૌથી પહેલાં લોકો જોવે કે ભાઈ EPSમાં ગ્રોથ કેવી છે, રેવન્યુમાં ગ્રોથ કેવી છે, અને નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ આની અંદર ગ્રોથ કેવી છે. આ 3 વસ્તુ સૌથી વધારે જોવામાં આવે.
આની અંદર લોકો સૌથી વધારે મોટી મિસ્ટેક શું કરે કે ભાઈ દર વખતે લોકો એવું એઝ્યુમ કરી લે કે ભાઈ માની લે કંપની લગાતાર આગળ જશે. આ વસ્તુ કોઈ દી શક્ય નથી. માણસ હોય તો પણ ભલે, કંપની હોય ને તો પણ ભલે, અને દેશ હોય ને તો પણ ભલે. હંમેશા કોઈ પણ માણસ કોઈ દિવસ આગળ ન જઈ શકે, હંમેશા ન જઈ શકે. અપડાઉન 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 લગાતાર લાઈફ હોય તો પણ ભલે અને દેશ હોય ને તો પણ ભલે. આ વસ્તુ ચાલ્યા કરે કે ભાઈ ઘડીક વાર આગળ જાય, થોડો ઘણો નીચે આવે, પાછો ઉપર જાય, પાછો નીચે આવે. આ રીતે આ ગ્રોથ કરે. કોઈ પણ માણસ હોય ને આ રીતે ગ્રોથ થાય, બરોબર. કોઈ પણ કંપની હોય તો પણ ભલે, લગાતાર ઉપર કોઈ ન જઈ શકે ભાઈ. તો એ સમયગાળા દરમિયાન છે ને તમારે એવરેજ જોવાનું કે ભાઈ કંપનીનું એવરેજ પરફોર્મન્સ શું છે. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે કે ભાઈ આ વખતે ખાલી 150 કરોડની કમાણી કરી છે, બરોબર. તો આગલા મહિને 150 હોય ને તો બી નથી જવાનું કે એવું નથી માની લો કે ભાઈ ગ્રોથ અટકી ગઈ, બહાર નીકળી જાઓ. 1-2 મહિનામાં આ ડિસિઝન તમે ન લઈ શકો, 1-2 ક્વાર્ટરમાં પણ નહીં. કંપનીની ગ્રોથ અટકી ક્યારે કહેવાય કે ભાઈ લગાતાર 2 વર્ષથી આ રિઝલ્ટ આપે ને તો ગ્રોથ અટકી કહેવાય. બાકી 2 વર્ષની અંદર જો તમને 2 થી 3 વાર આવું રિઝલ્ટ આપે તો જોવાનું કે ભાઈ સમય શું છે, સમય કયો ચાલે છે ને એ વસ્તુ ઓળખતા તમારે શીખવી પડશે. કેમ કે ઘણીવાર એવું બને કે ભાઈ વર્ષ 2 વર્ષ સુધી આખી માર્કેટની સપ્લાય ચેન જ નીચે પડી ગઈ હોય અથવા તો તૂટી ગઈ હોય આખી, ત્યારે કંપની ખૂબ જ સ્ટ્રગલ કરે. આ સમયગાળા દરમિયાન હકીકતમાં છે ને તમારે પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સારામાં સારો મોકો હોય. કોઈ પણ કંપની જ્યારે કંપનીના ખરાબમાં ખરાબ ન્યૂઝ આવે ને અને તમને વિશ્વાસ છે કે ભાઈ આ કંપની સારી છે તો શેર લઈને બેસી જાઓ ભાઈ. કેમ કે ઘણીવાર એવું બને કે ભાઈ કોઈ પણ માણસ, તમે જોવો જ ને ભાઈ કે ભાઈ સમય માણસનો ખરાબ આવે છે તો કંપનીનો પણ આવે. ઓકે, તો ખરાબ સમયમાં રોકાણ કરવું સૌથી વધારે બેનિફિટ હોય. કોઈ પણ માણસનો કેમ આપણે ભાઈ દુનિયા ખરાબ સમયમાં માણસનો સૌથી વધારે ફાયદો ઉપાડે અથવા તો હેરાન બહુ કરે, એક્ઝેક્ટલી એ જ રીતે જ્યારે કંપનીનો ખરાબ સમય ચાલતો હોય ને, કંપની સારી જ છે પરંતુ 2-4-6 મહિના માટે અથવા તો 1-2 વર્ષ માટે કંપની ડાઉન સાયકલમાં છે, ત્યારે તમારે સૌથી વધારે રોકાણ કરવા બાબતે વિચારવાનું કે ભાઈ આ કંપની અત્યારે ડાઉનફોલ ઉપર છે, પડી ઘણી હોવી જોઈએ. કે ભાઈ એટલું બધું પણ નહીં કે ભાઈ કંપની આખી ક્રેશ થઈ ગઈ, બરબાદ થઈ ગઈ છે તો પણ હજી તમને એમ જ છે કે ભાઈ નહીં કંપનીનો શેર ઉપર જશે. એટલીસ્ટ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ કંપનીનો શેર ખાલી કરેક્શનમાં છે, ક્રેશમાં નથી, કંપની કાંઈ ખરાબ નથી. આ વસ્તુ ક્લિયર હોવી જોઈએ, ત્યારે તમારે રોકાણ કરવાનું, બાકી નહીં. ઓકે. અને કંપનીનું એવરેજ પરફોર્મન્સ કે ભાઈ છેલ્લા 1 વર્ષનું કેટલું આવ્યું, એ દર ક્વાર્ટરે દર વખતે આગળ જ જાય એવું કાંઈ જરૂરી નથી. 2-4 ક્વાર્ટર ડાઉન સાયકલમાં આવે, આખું વર્ષ પણ ડાઉન સાયકલમાં આવે. ઘણીવાર ભાઈ આખી ઇકોનોમી ધ્વસ્ત થઈ ગઈ છે, હેઠી પડી ગઈ છે, કન્ઝ્યુમર કાંઈ લેવા માટે તૈયાર જ નથી ગાડી લેવી, નથી ખાવા પીવાનો સામાન લેવો, નથી કપડાં લેવા. તો એ સમયગાળા દરમિયાન તમને મોસ્ટ ઓફલી કંપની નીચે દેખાશે. જેમ કે અત્યારે સમય ચાલુ છે, શેર ભલે ઓલમોસ્ટ ઘણો ખરો તમને ઓકે દેખાતો હોય, બાકી અંદરથી માર્કેટ ખોખલું છે. આ એ સમય છે. અને મોસ્ટ ઓફલી વિશ્વ લેવલે છે ને અશાંતિ છે, અસ્થિરતા. આ સમયની અંદર કોઈની તાકાત નથી કે ભાઈ માર્કેટને એક જગ્યાએ સ્ટેબલ રાખી શકે, કોઈની નહીં. ગમે એટલા રૂપિયા હોય ને તો પણ ભલે માર્કેટ કોઈ દી એક જગ્યાએ સ્ટેબલ નહીં રહી આ સમયગાળા દરમિયાન. અને આવો સમય ગમે ત્યારે આવે ને ત્યારે પણ આ જ વસ્તુ થશે કે ભાઈ માર્કેટ અસ્થિર. સોનું ચાંદી તમને શેર માર્કેટ જેવું રિટર્ન આપશે અને શેર માર્કેટ સોના ચાંદી જેવું રિટર્ન નહીં આપે. આ વસ્તુ ડાયરેક્ટ ઓપોઝિટ ડાયરેક્શનમાં મળે ચાલવા. જ્યારે માર્કેટ અસ્થિર થાય ને ત્યારે સોનું અને ચાંદી આ બંને વસ્તુ સેફ ઝોન કહેવાય. કે ભાઈ કોઈ પણ માણસ શેર બજારમાંથી રૂપિયા કાઢે ને તો સૌથી પહેલાં તો ક્યાંક જમીન મકાનમાં જાય અથવા તો સોના ચાંદીમાં જાય. આ બધા સેફ એસેટ કહેવાય. અને જ્યારે માર્કેટ સ્થિર થઈ જાય ને ત્યારે આ બધુંમાંથી પૈસા ઉપડે અને ડાયરેક્ટ માર્કેટની અંદર આ રીતે માર્કેટ રન કરે. માર્કેટમાં કાંઈ નવા પૈસા નથી આવતા, ખાલી સર્ક્યુલેશન છે પૈસાનું. ઓકે. ત્યારબાદ છે એસ્ટિમેટ. આપણે કોઈ પણ કંપનીનું એસ્ટિમેટ ક્યાંથી જોવું કે ભાઈ મોટા લોકો કંપની વિશે શું વિચારે છે, કંપનીની ઇન્કમ કેટલી થવી જોઈએ, કેટલી થાય છે, કંપનીની અંદર શું ખરાબ છે, શું વસ્તુ સારી છે. આ વસ્તુ આપણે જોવી હોય તો ક્યાંથી જોઈ શકીએ? તો આ બધી કંપની હોય ને કે ભાઈ જે લોકો એસ્ટિમેટ આપે આ કંપનીની કમાણી એટલી થવી જોઈએ અથવા તો એટલી છે, આ વસ્તુ સારી છે કે ખરાબ, આ વસ્તુ જોવા માટે તમારે છે ને આ કંપનીઓની વેબસાઇટ ઉપર જવું પડે. ગૂગલ ઉપર તમે ખાલી સર્ચ મારો ને કે ભાઈ મની કંટ્રોલ, આ જગ્યાએ તમને મોસ્ટ ઓફલી એસ્ટિમેટ દેખાય કે ભાઈ આ કંપનીની કમાણી એટલી હોવી જોઈએ. મની કંટ્રોલ હોય, એનડીટીવી નેટ પ્રોફિટ હોય, ઈટી હોય અથવા તો પછી માઇન્ડ હોય. આ બધાની વેબસાઇટ ઉપર તમને એસ્ટિમેટ મોસ્ટ ઓફલી જોવા મળે. આ જગ્યાએ તમને ઓફિશિયલ ડેટા મળે અને બાકી બધી જગ્યાએ તમને ઓલમોસ્ટ થોડો ઘણો લીકેજ ડેટા હોય કે ભાઈ એટલો બધો શ્યોર ડેટા ન મળે. બાકી આ જગ્યાએ તમે મોસ્ટ ઓફલી બધાને અલગ અલગ રીતે જોવો ને તો તમને એટલીસ્ટ આઈડિયા આવી જાય કે ભાઈ તમારે કંપનીની અંદર કમાણી કઈ રીતે જોવાની છે. બધા લોકો થોડું ઘણું અપડાઉન આપે કે ભાઈ
કે ભાઈ 150 કરોડની કમાણી કરવાની હોય ને કંપની, તો 130 કરોડ અથવા તો 170 કરોડ આસપાસની એસ્ટિમેટ હોય એના. ઓકે, કે ભાઈ એટલો ઘટી શકે, એટલો વધી શકે, આ રીતે એની આસપાસનું એસ્ટિમેટ હોય. એવું ન હોય કે ભાઈ 150 કરોડની કમાણી કરે છે તો ડાયરેક્ટ 500 કરોડ કહી દે, આ રીતે એસ્ટિમેટ નહીં આવે તમને. માત્ર 150 કરોડ છે તો 170 કરોડની કમાણી થશે, આ રીતના એસ્ટિમેટ આપે કંપનીઓ. આ લોકોના એસ્ટિમેટ જોવા ખૂબ જ મહત્ત્વના છે, કેમ કે આ લોકો છે ને ન જાણે કેટલા દશકોથી કંપનીઓને લગાતાર રિવ્યૂ કરતા હોય. એની ઉપરથી આ કંપનીઓ અનુમાન લગાડે કે ભાઈ આ કંપની અત્યારે ઓલમોસ્ટ આ જગ્યાએ હોવી જોઈએ, કે ભાઈ 10 વર્ષ 20 વર્ષ 25 30 વર્ષથી તમે કામ કરો છો તો અત્યારે તમે આ જગ્યાએ છો, હવે તમારે ધીમે ધીમે આ રીતે આગળ વધવાનું છે. આ લોકો આ રીતે ક્રાઇટેરિયા બાંધે. અગર એ જગ્યાએ ફૂલ ફિલઅપ કરે ને તો કંપનીનો શેર ઉપર, અને જો એ પ્રોપરલી ફૂલ ફિલઅપ ન કરી શકે તો કંપનીનો શેર નીચે પણ આવી શકે. ઓકે, તો એસ્ટિમેટ બીટ કરે ને તો શેર બજાર માટે સારું કહેવાય. એસ્ટિમેટ બીટ ન કરે તો થોડું ઘણું ખરાબ કંપની માટે, પૂરેપૂરું નહીં, થોડું ઘણું ખરાબ, કે ભાઈ જોવે લોકો શું કામ એસ્ટિમેટ બીટ ન કર્યા એમ, બીજું કાંઈ નહીં. ત્યારબાદ છે લોકો મિસ્ટેક શું કરે રિઝલ્ટ જોતી વખતે. સૌથી વધારે જે લોકો મિસ્ટેક કરે ને એની વાત કરું છું, બરાબર. અને સૌથી મોટી મિસ્ટેક લોકો છે ને એવું વિચારે કે ભાઈ રિઝલ્ટ આવ્યું છે, સારું રિઝલ્ટ છે તો શેર એનો આવતીકાલે ભાગવો જ જોઈએ. તો આ વસ્તુ ખોટી પડે. શેર ભાગશે કે નહીં ને એ માર્કેટ ડિસાઇડ કરશે, તમે હું અથવા તો બીજો કોઈ માણસ નહીં. શેર ક્યારે કેટલો ભાગે ને એ માત્ર માર્કેટ ડિસાઇડ કરશે કે ભાઈ તારે એટલું ભાગવાનું છે, તારે એટલું પડવાનું છે. આ માર્કેટની હાથમાં ડિસિઝન છે, તમારી હાથમાં, મારી હાથમાં નથી. ઓકે, તમે એવું વિચારતા હોય કે ભાઈ કંપનીનું રિઝલ્ટ જ્યારે આવે અને એ જ સમયે શેર ભાગે, એવું માત્ર 2 થી 5% જ થશે. બાકી 97 થી 95% સુધી છે ને સ્ટોક માર્કેટ કાં તો અગાઉ રિએક્શન આપી દીધું છે કાં તો પછી રિએક્શન આપશે, બાકી એકસાથે રિએક્શન નહીં મળે. સ્ટોક માર્કેટની અંદર મોસ્ટ ઓફલી લોકો છે ને ભવિષ્ય જોઈને જ વાત કરે કે ભાઈ આ કંપનીનું આ પરફોર્મન્સ આવવાનું છે. અગર એને એવું લાગે કે ભાઈ નથી આપવાની તો પછી 2 મહિના અગાઉ તમને એનું રિસ્પોન્સ મળી જશે. રિઝલ્ટની લોકો વાટ નહીં જોવે. મોટા જે ઇન્વેસ્ટરો હોય ને એ લોકો પાસે મોસ્ટ ઓફલી કંપનીની માહિતી અગાઉથી હોય જ હતી, તો એ લોકો 2-4 મહિના અગાઉ બધી માની લે કે ભાઈ આ કંપનીનું આ ક્વાર્ટરલી રિઝલ્ટ છે ને સારું નથી આવવાનું તો શેર સેલ. કેમ કે એ લોકો છે ને બને ત્યાં સુધી આ રીતે ડિસિઝન લે, અંદરની માહિતી એની પાસે હોય ઘણી ખરી. કેમ કે એ લોકોનું નેટવર્ક દવડું મોટું હોય ને કે ભાઈ એને માહિતી મળી જાય કંપની વિશે, જોતી ન હોય ને તોય પણ. કંપનીની અધર ઇન્કમ, કંપનીની અધર ઇન્કમ છે ને એની મેન ઇન્કમ કરતાં વધારે ન હોવી જોઈએ, કોઈ દિવસ નહીં. કંપનીની અધર ઇન્કમ કોઈક સમયે વધી જાય ને તો ચાલે, અમુક સમય માટે ચાલશે, કોઈ પણ પ્રોબ્લેમ નથી. પરંતુ હદથી વધારે અધર ઇન્કમ વધવી ન જોઈએ, લગાતાર ન વધવી જોઈએ. કેમ કે જો અધર ઇન્કમ વધે છે ને કોઈ પણ કંપનીની તો એનો મતલબ એમ થાય છે કે ભાઈ કંપનીને પોતાના ધંધા કરતાં સાઈડમાં જે બીજા કાંઈ પણ પરચોરણ કામ કરે છે એની અંદર ઇન્ટરેસ્ટ છે. તો આ અધર ઇન્કમ વધવીને એ વસ્તુ સારી ન કહેવાય કોઈ પણ કંપની માટે. ત્યારબાદ છે એક્સેપ્શનલ આઇટમ. આજે આકસ્મિક રીતે કાંઈ પણ પ્રોફિટ થાય અથવા તો લોસ થાય ને આ વસ્તુ તમારે જોતા શીખવી પડશે કે ભાઈ આકસ્મિક રીતે ઘણીવાર આપણે ભાઈ વિચારવું હોય ને એની બહારની ક્યાંક વસ્તુ થાય, કાં નફો થાય કાં પછી લોસ થાય, તો આ વસ્તુ તમારે જોવાની રહી. ઘણીવાર કંપનીને ક્યાંક લોટરી લાગી ગઈ, ચાલો કે ભાઈ કંપનીના પ્રોમોટરે ક્યાંક લોટરી ભરેલી છે, બરાબર, નામ નંબર આપેલા છે પોતાના, તો પછી 200-500 કરોડની લોટરી લાગી ગઈ ને આ વસ્તુ એક્સેપ્શનલમાં આવે કે ભાઈ આકસ્મિક રીતે લોટરી દર મહિને અથવા તો દર વર્ષે નથી લાગવાની, વર્ષે એકવાર લાગી ગઈ, હાલો ભાઈ કે કાંઈ મોટો ઓર્ડર આવી ગયો તો આ એક્સેપ્શનલ કહેવાય. કંપની સાથે કઈ વસ્તુ આકસ્મિક રીતે થઈ છે ને અને કઈ વસ્તુ રેગ્યુલર છે, કંપનીના ધંધામાં કઈ વસ્તુ રેગ્યુલર અને કઈ વસ્તુ આકસ્મિક છે કે ભાઈ કોક વાર જ થાય, આ વસ્તુ દરરોજ નથી થવાની, આ વસ્તુ વચ્ચેનો ભેદ કાઢવાનો. અને આ રીતે જો પ્રોફિટ થયો હોય ને તો આ વસ્તુ તમારે એવરેજમાં લેવાની. એક્ઝામ્પલ તરીકે કંપની દર વખતે 100 કરોડનું ઇન્કમ કરે છે, એકવાર અચાનક આવીને કહે કે ભાઈ મારે 500 કરોડની ઇન્કમ થઈ, તો 400 કરોડ ક્યાંથી આવે ને એ જાણવાની કોશિશ કરવાની. ખુશ નથી થઈ જવાનું ડાયરેક્ટ 400 કરોડની કમાણી વધી ગઈ ડાયરેક્ટ હવે શેર તો અપસાઇડ, ડાયરેક્ટ અપર સર્કિટ મારશે. આ રીતે સામાન્ય માણસની જેમ હરકત નથી કરવાની. 400 કરોડ આવ્યા ક્યાંથી ને આ વસ્તુ તમારે ગોતવાની છે. એ રિઝલ્ટમાં તમને જોવા મળશે કે ભાઈ આ જગ્યાએથી અમારે આ રીતની કમાણી થઈ, કાંઈ પણ XYZ કારણ હોઈ શકે, બરાબર. તો આજનો વિડીયો બસ આટલો જ. અને મોસ્ટ ઓફલી મેં તમને રિઝલ્ટની અંદર કઈ કઈ વસ્તુ જોવાની હોય અને કઈ જગ્યાએ ધ્યાન રાખવાનું હોય ને આ બધી વસ્તુ ઓલમોસ્ટ મેં તમને ક્લિયર કરી દીધી છે. જો તમને હકીકતમાં વિડીયો ગમે ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને હું ક્યારેય પણ ગુજરાતીની અંદર સ્ટોક માર્કેટ રિલેટેડ વિડીયો અપલોડ કરું ને ત્યારે તમને એટલીસ્ટ નોટિફિકેશન મળી જાય. ઓકે, અને તમે વિડીયો પ્રોપરલી જોઈ શકો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.